વિસનગર સમૂહલગ્નમાં એમએલએ અલ્પેશજી ઠાકોરનું મોટું નિવેદન જણાવ્યું કે દેખાડાની લાયમાં મધ્યમ વર્ગ પાયમાલ થઈ રહ્યો છે। વટ પાડવા જમીન વેચીને લગ્ન ન કરો, દેવું કરીને લગ્ન કરનારા પિતાને સંતાનો માફ નહીં કરે। સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવામાં રસ નથી, ખોટા ખર્ચ છોડી સંતાનોના શિક્ષણ પર ધ્યાન આપો। ચમક ધમક પાછળ મધ્યમ વર્ગ ગરીબ બની રહ્યો છે। સમાજને સાદગીપૂર્ણ લગ્ન કરવા અલ્પેશજી ઠાકોરે ટકોર કરી। કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે, એમણે લગ્ન કર્યા છે, તો મારે પણ એવા કરવા 2 વીઘા ઓછી થઈ જાય, પણ વટ પાડી દેવો છે। 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો કરાય। દાગીના ગીરવે મૂકી દાગીના વેચી પ્રસંગ થોડા થાય। વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય। મારી વિનંતી છે તમને, લગ્નમાં 10 લાખ 25 લાખ 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી જમીન જાગીરી વેચી હોય, વ્યાજે લીધા હોય, એ જ લગ્નમાં જે દીકરાને હાથીની પાલખી ઉપર તમે લગ્ન કરાયા, 1 વર્ષ પછી દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે, ત્યારે દીકરો તમને માફ નહીં કરે। એ પૂછશે તમને કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમને ખબર ના પડી કે આવો વટ ના મરાય। વિનંતી કરું છું, ખોટા દેખાડા ખોટા ખર્ચામાંથી બહાર નીકળો।